મહેસાણા જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા કડી શહેરમાં સ્પા અને મસાજ પાર્લર યાર્ડમાં પાંગરેલા અનૈતિક દેહ વ્યાપારના નેટવર્ક પર કડી પોલીસે અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર કર્યો છે। કડી પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કડી છત્રાલ હાઈવે રોડ ઉપર આવેલા કેટલાક મસાજ પાર્લરોમાં ગ્રાહકોને આકર્ષવા માટે બહારના રાજ્યોની અને વિદેશથી યુવતીઓ લાવીને સ્પા સર્વિસના નામે દેહ વ્યાપારનો મોટો કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે। બાતમીના આધારે પંચો અને ડમી ગ્રાહક તૈયાર કરીને પોલીસે વ્યૂહાત્મક રીતે પ્લાન ઘડ્યો હતો। મસાજ પાર્લરની યાર્ડમાં અનૈતિક દેહ વ્યાપાર પોલીસની ટીમે એક સાથે કડી છત્રાલ રોડ ઉપર ધમધમતા ડેન સ્પા 2 અને ધ તાજ સ્પા એન્ડ બ્યુટીમાં દરોડા પાડ્યા હતા। પોલીસના ડમી ગ્રાહકોના ઈશારો કરતા જ બહાર ઉભેલી ટીમે બંને સ્પાને ચારેય તરફથી ઘેરી લીધા હતા। દરોડા દરમિયાન બંને સ્પા સેન્ટરોની અંદર જ ગુપ્ત રૂમમાંથી વિદેશી તેમજ અન્ય રાજ્યોની યુવતીઓ મળી આવી હતી, જેમને આર્થિક લાલચ અથવા મજબૂરીનો લાભ ઉઠાવી આ અનૈતિક ધંધામાં ધકેલવામાં આવી હતી। સ્થળ પરથી પોલીસે રેકેટ ચલાવતા 4 મુખ્ય ઓપરેટરો, જેમાં સ્પાના માલિકો, સંચાલકો અને મેનેજર સામેલ છે, તેમને કસ્ટડીમાં લઈ લીધા છે। વાંધાજનક સામગ્રી અને દારૂનો જથ્થો જપ્ત કરી પોલીસે જ્યારે આ સ્પા સેન્ટરોની તલાશી લીધી ત્યારે ઓફિસ અને રૂમમાંથી ગ્રાહકો પાસેથી ઉઘરાવેલી મોટી રકમની રોકડ, આરોપીના સ્માર્ટફોન, જેનાથી તેઓ ગ્રાહક સાથે ડીલ કરતા હતા, અને મોટા પ્રમાણમાં વાંધાજનક સામગ્રી મળી આવી હતી। આ ઉપરાંત સ્પાની અંદર ગ્રાહકો અને સંચાલકો માટે રાખવામાં આવેલી પ્રતિબંધિત વિદેશી દારૂની બોટલ પણ પોલીસે જપ્ત કરી છે।